સુરત શહેરમાં જૈન સમુદાયે જૈન શાસનના આચાર્ય સાધુજીના માર્ગ અકસ્માતની દુર્ઘટનામાં કાળધર્મ પામવાને લઈ તીવ્ર સંવેદના વ્યક્ત કરતા કલેક્ટર કચેરી સુધી શાંતિમય રેલી યોજી હતી। રાજસ્થાનમાં જૈન આચાર્યને ટ્રક ચાલકે ઇરાદાપૂર્વક કચડી તેમની હત્યા કરી હોવાના આક્ષેપો સાથે જૈન સમાજમાં રોષ જોવા મળ્યો હતો। આ રેલી ઋષભ 4 રસ્તા પરથી શરૂ થઈ હતી, જેમાં હજારો શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વીજી અને વિવિધ જૈન સંઘના પ્રતિનિધિઓ જોડાયા હતા। રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારને અવગત કરાવવાનો હતો કે સાધુઓ માટે માર્ગ સલામતીના પગલાં લેવા જરૂરી છે। ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે ટ્રાફિક નિયમો વધુ સઘન બનાવવા અને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ માર્ગ સુરક્ષા નીતિ જારી કરવા માંગ કરાઈ છે। મારું નામ પ્રિતેશભાઈ શાહ। આજે અમે કલેક્ટર કચેરી અત્યારે અહીંયા આવ્યા છીએ। અમારા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કુલચંદ્ર સુરેશ્વરીજી મહારાજ સાહેબ જેમની વય 94 વર્ષની જે વયે આજે અમને આ રીતે રેલી સ્વરૂપે અહીંયા આવવું પડે એ બી અમારા માટે અત્યંત દુઃખની લાગણી છે। પ્રશાસનને અમે એટલા માટે આ જગાડવાના સ્વરૂપે અહીંયા આવ્યા છે। પ્રશાસન 100% નક્કર સારું કામ કરી રહી છે, પણ કોઈ જગ્યા પર કંઈક ને કંઈક ચૂક થઈ રહી છે। અમારા એક આચાર્ય ભગવાન રાજસ્થાનમાં પાલી ગામ પાસે ટ્રક અકસ્માત, જેને અકસ્માતનો શબ્દ વાપરતો નથી પણ મારે કહેવું પડે છે કે અકસ્માતની હત્યા સ્વરૂપમાં અકસ્માત ગણવામાં આવ્યો છે। 100% આ હત્યા થઈ છે એમની, ટ્રક દ્વારા એમને કુચડવામાં આવ્યા છે। ક્યાં સુધી આવા રાષ્ટ્ર સંતોને અમે ગુમાવતા રહેશું? આ તમામ હિન્દુ પ્રજા આજે આક્રોશમય સાથે કરી રહી છે અને અમારી સાથે તમામ સમુદાય, તમામ સંઘો, તમામ સંપ્રદાયો અમારી સાથે છે કે આવા રાષ્ટ્ર ધરોહર એવા સંતોની જો હત્યા આવી રીતે કરવામાં આવશે તો અમારા જેવા અભૂત પ્રજાને જગાડનારા સંતો જો આ ભૂમિ પરથી જતા રહેશે તો આ પ્રજાને રાષ્ટ્રહિતને આગળ લાવશે કોણ? હત્યા એટલા માટે કરી રહ્યા છે કે એક સાધુ સંતો અમારા જે પગપાળા વિહાર કરતા હોય છે એ રસ્તાની નીચે ઉતરીને ચાલતા હતા। આજે રાહબંધી જે આપણી ભાષામાં કહી શકાય, જે કાચો રસ્તો, જ્યારે એક ફૂલ સ્પીડમાં આવેલી ટ્રક અને નીચે રસ્તામાં ઉતારે છે અને સાધુ ભગવાનને કચડીને ફરી પાછી એના રસ્તે આવી જાય છે, તો અને તમે શું માનશો? અમારી પ્રશાસનને આ જ માંગણી છે, તમે એને શું માનશો? આજે રેલી અડાજણ પાટિયા ઋષભ 4 રસ્તા એટલે કે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દેરાસરેથી તમામ આચાર્ય ભગવાન, સાધુ ભગવાન, સાધીજી ભગવાન તથા સાવક સાવિકાગણ અને હિન્દુ સંપ્રદાયના ઘણા લોકોની સાથે અમે આ રેલી કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવાના સ્વરૂપે લાવવામાં આવી છે। અમારી કોઈ બીજી કોઈ માંગણી નથી। જૈન હંમેશા અહિંસા છે, પણ અહિંસામાં પણ એવું નહીં માનતા કે અમારી આ કાયરતા છે। અમે ફક્ત પ્રશાસનને અમારી માંગણી અને અમારી લાગણી બતાવવા માટે આ રેલી સ્વરૂપે આવ્યા છે। આજે કલેક્ટર ઓફિસે એટલા માટે આવવાનું થયું જૈન સમાજને, ચતુર્વિશ્રી સંઘને, કે પાલીની બાજુની અંદરના એક ગામની અંદરમાં એક મહારાજ સાહેબ જ્યારે વિહાર કરતા હતા, મતલબ કે પગપાળા ચાલતા, અમારી જે પરંપરા છે એમાં ચાલતા હતા, ત્યારે એક ટ્રક વાળાએ, ટ્રક ડ્રાઈવરે જ્યારે ટ્રક એના ટ્રેક ઉપરથી ઉતારીને 10 ફૂટ જેટલા દૂર મહારાજ સાહેબ ચાલતા હતા ત્યાંથી ટક્કર મારીને ફરી પાછા એ ટ્રેક ઉપર સાહેબને ટક્કર મારીને ઉપર આવ્યા, સાહેબની હત્યા રીતસર હત્યા જ કરેલી છે। એના અનુસંધાનમાં અમે આવેદનપત્ર આપવા માટે કલેક્ટરશ્રીની ઓફિસે પધાર્યા છીએ। અમારી માગણી એ છે કે ભવિષ્યની અંદર આવા કોઈ પણ બનાવ ન બને, આવી કોઈ ઘટનાઓ ન ઘટે અને કોઈ પણ જગ્યાના ટોલ નાકાથી માંડીને ગમે ત્યાં સ્પીડ ઉપરનો કંટ્રોલ કરીને એ કોઈ નશામાં છે નથી એનું ધ્યાન રાખીને પછી જ આગળ ડ્રાઇવિંગ કરે એવું ખાસ સૂચન છે અમારું।